મનોવિજ્ઞાનની અંદર આ એક્સ્ટ્રા એમસીક્યુઝ છે બેટા, જે બોર્ડની એક્ઝામની અંદર છે ને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ કહેવાય, કારણ કે 20 માર્ક્સ જેનાથી તમારે કવર કરવાના છે. તો એના માટે શું મહેનત કરી રહેલા છો? તો આપણા જે ચેપ્ટર ચાલેલા છે, પહેલું ચેપ્ટર ચાલ્યું છે, બીજું અને ત્રીજું, આ જે 3 ચેપ્ટર છે ને એમસીક્યુ ના માટે તો બરોબર છે, પણ સાથે સાથે ટોટલી સેક્શન A, B અને C આ ત્રણ સેક્શનના માટે આ જે ચેપ્ટર છે એટલા બહુ જ એટલે બહુ જ મહત્વના છે. જે વિદ્યાર્થીને એવું લાગતું હોય કે ખાલી મારે સાહેબ મારાથી વધારે તૈયારી થતી નથી, હું ખાલી પાસ થવા માંગુ છું, બરોબર, એવા વિદ્યાર્થીને પણ 50 થી પ્લસ માર્ક્સ લાવી આપવા વાળા 3 ચેપ્ટર, 50 થી પણ ઉપર, પહેલું, બીજું ને ત્રીજું, આ 3 ચેપ્ટર કમ્પલસરી યાદ કરવાના. સમજાય છે ને? ઓકે, તો આપણે તમારી સામે પીડીએફ લઈને આવેલા છીએ, બરોબર. તો જેની અંદર મનોવિજ્ઞાનની પીડીએફ છે, પહેલા 2 ચેપ્ટર, પહેલું અને બીજું, પહેલું સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, એના પછી શીખવાની ક્રિયા અને ત્રીજું છે બુદ્ધિ. આ 3 ચેપ્ટરને આપણે એમસીક્યુ આજે સોલ્વ કરવાના છીએ. ઓકે, ચલો. આની અંદર પહેલું તો પ્રશ્ન કયો છે? શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો કયા છે? બધાને ખબર છે ભાઈ, શ્રવણ સંવેદન માટે જવાબદાર કોષો કયા? સૂક્ષ્મ વાળ કોષો. કયા છે? સૂક્ષ્મ વાળ કોષો. કોના મત મુજબ 20મી સદીએ ચિંતાનો યુગ હતો? કોણ? જેસી કોલમેન. એના પછી પ્રત્યક્ષીકરણ માટે અનિવાર્ય પૂર્વ શરત કઈ છે? પ્રત્યક્ષીકરણનો મતલબ થાય જોવું અને ઓળખવું. આપણે જોયું પછી ઓળખ્યા ને પ્રત્યક્ષીકરણની અંદર, તો સૌથી પહેલા તો જોયું ત્યારે ઓળખ્યા ને. કોઈ પણ વસ્તુ, કોઈ વ્યક્તિ છે, તો એ વ્યક્તિને હું કઈ રીતે ઓળખ્યો? તો સૌથી પહેલા તો હું એને જોયે, પછી એના વિશે વિચારીશ, અને વિચાર્યા પછી એનું નામ ને બધું મને યાદ આવશે. તો સૌથી પહેલા જોવું એ સંવેદનનો એક ભાગ છે, જેને આપણે દ્રષ્ટિ સંવેદન કહીએ છીએ, બરાબર. તો પૂર્વ શરત એટલે પહેલાની શરત કઈ હશે? સંવેદન. જીભના ટેરવામાં કયા સ્વાદના અનેક સ્વાદ કણો વિસ્તરેલા હોય છે? ટેરવો એટલે કે આગળનો ભાગ, જીભનો ટેરવાનો ભાગ. આગળના ભાગમાં તો મીઠો સ્વાદ. કયો સ્વાદ? તમને ફરીથી યાદ અપાવી દઉં. આગળનો જે ટેરવાનો ભાગ છે, ટેરવાના ભાગની અંદર મીઠો, ખારો, ખાટો અને પાછળના મૂળ ભાગમાં કડવો. વચ્ચેના ભાગમાં કોઈ જ સ્વાદનો અનુભવ થતો નથી. સાથે સાથે જો વાત કરવામાં આવે કે ભાઈ આયુર્વેદે સ્વાદના બીજા બે પ્રકાર આપ્યા છે, તીખો અને તુરો. યાદ રહી જશે? ઓકે, ક્લિયર. ચલો, તો અહીંયા જવાબ આવશે મીઠું. દ્વિનેત્રીય વિષમતા એટલે શું? દ્વિનેત્રીય વિષમતાનો મતલબ થાય બંને આંખના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે. યાદ રહેશે? બંને આંખના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે. જેમ કે એક્ઝામ્પલ તરીકે અહીંયાથી તમે એક વ્યક્તિ છે, છતાં પણ મારી બંને આંખોના નેત્રબિંદુ ઉપર છે ને તમારી 2 પ્રતિમાઓ પડે છે, પણ જ્યારે અહીંયાથી આગળ જતા છે ને આ નેત્ર પોતે દ્રશ્યની અંદર વિસ્તરણ થાય છે, જેના કારણે નેત્રપટીય વિષમતા ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા સી જવાબ આવશે, બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે. ઓકે, ચલો. એના પછી જો કે છે ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે ભાઈ? તો કેટલા? 4. કેટલા? ઠંડી, ગરમી, સ્પર્શ, દબાણ. આ જોયું તો આપણે મનોવિજ્ઞાનની અંદર 5મા નંબરનું સંવેદન કયું? 5મા નંબરનું ત્વચા સંવેદન. એની અંદર ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે? તો 4. એના પછી દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષો. આંખની અંદર મેં તમને તે દિવસે બી વાત કરી હતી, આંખની અંદર કયા કોષો જવાબદાર છે? તો સળી અને શંકુ કોષો. કયા કોષો? સળી કોષો અને શંકુ કોષો. તો સાંભળવા માટે કયા કોષો જવાબદાર છે? સૂક્ષ્મ વાળ કોષો. યાદ રહેશે? કયા કોષો જવાબદાર છે? સૂક્ષ્મ વાળ કોષો. યાદ રહેશે? ઓકે, ચલો. એના પછી શું કહે છે? પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિક, ગેસ્ટાલ્ટ સાયકોલોજિસ્ટ, સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક કોહલર, કોફકા અને વર્ધીમન. યાદ છે? 11મા ધોરણથી ભણતા આવો છો તમે આ લોકોને. સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક એટલે કે અંગ્રેજીમાં કહેવાય ગેસ્ટાલ્ટ સાયકોલોજિસ્ટ. તો એને આપણે કયા મનોવૈજ્ઞાનિકો છે આ ત્રણે? સમષ્ટિવાદી. કોણ? વર્ધીમન, કોહલર, કોફકા. 6 ઓપ્શન કઈ જગ્યાએ છે? સી. ઓકે,
એના પછી બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં થાય છે? બાહ્ય જગતને ઓળખીએ છીએ કેટલા ભાગોની અંદર? કઈ ભાગ? કયા ભાગ? ધ્યાન, સંવેદન, સંવેદન, પ્રત્યક્ષીકરણ, સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. આપણા બુકનું જે આપણે પહેલા ચેપ્ટરનું જે નામ છે તમે અહીંયા યાદ કરી શકો. તો ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ એ નંબરનો ઓપ્શન છે. પૂરકતાનો નિયમ શાની સાથે સંકળાયેલો છે? શાના સાથે સંકળાયેલો છે? પ્રત્યક્ષીકૃત સાતત્યની સાથે. કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? આ તો બધાને યાદ છે સર. કોણે આપેલા છે ગંધના 6 પ્રકાર? હેનિંગે ગંધના 6 પ્રકાર આપેલા છે. ઓકે, ચલો. એના પછી એવું કહે છે આગળનો પ્રશ્ન, સંવેદન એટલે શું? કયો અનુભવ થશે? કયો અનુભવ થશે? ચેતનાત્મક અનુભવ. હવે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? કોને? રસ. સાહેબ આપણે ધ્યાન ક્યારે આપીશું? ત્યારે આપણને રસ પડશે. કેરીનો રસની વાત નથી ચાલતી. હા, નહીં તો ઘેરથી બધા લોકો ને બાઉલ લઈને આવી જશે. બરાબર, એ કેરીના રસની વાત નથી ચાલતી અહીંયા વાત ચાલે છે કોને? તો ઇન્ટરેસ્ટ. બરાબર ને? તો અહીંયા ફાઇનાન્સિયલ વાળા બી પાછા ઇન્ટરેસ્ટ નો મતલબ કઈક અલગ નીકાળશે. તો એ ઇન્ટરેસ્ટ ની વાત નથી ચાલતી. અહીંયા તમારા ધ્યાનને જે વસ્તુ ગમે છે ને એની વાત ચાલે છે. તો અહીંયા ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? રસ. ઓકે, એના પછી છે હવે વ્યાખ્યા આવી. મિત્રો તમે બધા જાણો છો આપણે વ્યાખ્યા ચલાવી હતી, ધ્યાનની વ્યાખ્યા શું છે? કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું? કોની વ્યાખ્યા છે? કોની વ્યાખ્યા છે? જેમ્સ ડ્રેવર. એના પછી આંખમાં દેખાતા સફેદ ભાગને શું કહે છે? શું કહે છે? અક્ષીપટલ. તો સાહેબ કાળા ભાગને શું કહેવાય? તો સાહેબ આંખની અંદર રંગ કોના કારણે દેખાય છે? કૃષ્ણમંડળના સ્નાયુઓના કારણે. યાદ રહેશે. અથવા આંખની અંદર નજદીકની કે દૂરની વસ્તુ જોવા માટે કયા સ્નાયુઓ જવાબદાર છે? કયા સ્નાયુઓ? સિલિયરી. યાદ રહી જશે. ઓકે, ચલો ગુડ. આ બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા. અને પછી સામાન્ય રીતે આપણા જેવા માણસો, આપણે બધા સામાન્ય માણસ જ છીએ કે સુપર પાવર આપણા જોડે છે નહીં. બરાબર ને? તો સામાન્ય રીતે માણસ કેટલા સીપીએસ સાયકલ પર સેકન્ડ કેટલા સીપીએસ સુધીનો અવાજ સાંભળી શકે છે? 20 થી 20,000. 20 થી 20,000 સીપીએસ સાયકલ પર સેકન્ડ. યાદ રહેશે. ઓકે, ચલો. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ. આપણે હવે ચેપ્ટર નંબર 2 શરૂઆત થઈ. ચેપ્ટર નંબર 2 ની અંદર પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત થોર્નડાઇકે કોના પર પ્રયોગ કર્યો હતો? બિલાડી પર કેટલા પ્રયત્નો કર્યા હતા? 24. કેટલા પ્રયત્નો કર્યા હતા? 24. હવે પહેલા પ્રયત્ન બિલાડીને કેટલા સેકન્ડ્સની અંદર દરવાજો? 160. વેરી ગુડ. અને છેલ્લા 24માં પ્રયત્ન 10 સેકન્ડની અંદર બિલાડી દરવાજો ખોલીને બહાર આવી જાય છે. આ એનું પરિણામ છે કે બિલાડીએ જેમ જેમ પ્રયત્નો વધાર્યા એમ શું જોવા મળે છે? શિક્ષણની અંદર વધારો જોવા મળે. તમે બી છો ને, સાયકલ જેમ પહેલી વખતે ચલાવવા શીખો એટલે સાહેબ 2-3 વખત ભૂલ પડી જવાય. અને પછી શું થાય છે? જેમ જેમ પ્રયત્નો કરતા જાઓ તેમ તેમ તમને શિક્ષણમાં વધારો થતો જાય છે. ઓકે, ચલો. એના પછી શું કહે છે? શિક્ષણ અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણે કરેલો છે? તો પ્રયત્ન અને ભૂલ દ્વારા પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોણ કરેલો છે? તો થોર્નડાઇકે. એ જોઈ લીધું. હવે થોર્નડાઇકે ભૂલ ભૂલામણીનો પ્રયોગ કોના ઉપર કર્યો છે? મિત્રો આ પ્રશ્ન છે ને આની અંદર ખોટો લેવામાં આવ્યો છે. ખોટો એટલા માટે લેવામાં આવેલો છે કે ભૂલ ભૂલામણીનો પ્રયોગ તમારી બુકમાં કોઈ છે જ નહીં અને બોર્ડની એક્ઝામમાં બી નહીં જ પૂછાય ભૂલ ભૂલામણીનો પ્રયોગ. કારણ એટલા માટે કે ભૂલ ભૂલામણીનો કોઈ તમે જોયા? ચલો, પહેલો પ્રયોગ કયો હતો? પ્રયત્ન અને ભૂલ દ્વારા, જેમાં થોર્નડાઇકે કોના પર પ્રયોગ કર્યો હતો? બીજો પ્રયોગ હતો અભિસંધાન દ્વારા શિક્ષણ. અભિસંધાન દ્વારા શિક્ષણનો મતલબ છે ભાઈ કૂતરા ઉપર પાવલોએ પ્રયોગ કરેલો છે. એના પછી ત્રીજા નંબરનો પ્રયોગ છે કયો છે? કારક અભિસંધાનનો પ્રયોગ, જેમાં સ્કિનરે ઉંદર ઉપર પ્રયોગ કર્યો છે. સ્કિનરે ઉંદર ઉપર પ્રયોગ કર્યો છે. બરાબર. અને ચોથા નંબરનો પ્રયોગ છે કયો છે? આંતરસૂઝ દ્વારા શિક્ષણ. આંતરસૂઝ દ્વારા શિક્ષણની અંદર કોહલરે ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યો છે. અને સાહેબ એક 5મા નંબરની શિક્ષણની તરાહ છે અનુકરણાત્મક શિક્ષણ. અનુકરણાત્મક શિક્ષણ એટલે કે આપણે બીજાને જોઈને જે શીખીએ છીએ ને એ અનુકરણ કરવું. તો આની અંદર કોઈ જગ્યાએ ભૂલ ભૂલામણી આવે છે?
ના તો સાહેબ આ કોલેજ લેવલનો પ્રયોગ છે, જે તમારે બુકની અંદર નથી પણ તમારે ગ્રાઇડની અંદર મૂકી દેવામાં આવ્યું છે, તો ખાસ ધ્યાન આપવું નહીં. અને વસ્તુ એ કે જો આવો પ્રશ્ન પૂછી બી લે, આવો પ્રશ્ન કદાચ ઇન કેસ જો પૂછી લે, તો અહીંયા ક્યાં ગયું, હોન્ડાઈ કે ભૂલભુલામણીના પ્રયોગો કોના ઉપર કર્યા હતા, તો ઉંદર આવશે. કોણ આવશે? ઉંદર આવશે. બરોબર, ઓકે. ચલો, કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? કયા પ્રાણી પર? ચિમ્પાન્જીના ઉપર. યાદ રહેશે, કોહલરે ચિમ્પાન્જી. કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? કયું સંધાન? કારક અભિસંધાન. ઉંદર જ્યાં સુધી હાથો દબાવે નહીં ત્યાં સુધી એને ખોરાક એટલે અન્ન ગુટિકા મળતી નથી. યાદ રહેશે, ઓકે. કયા પ્રકારના શિક્ષણમાં? તો કારક અભિસંધાન. હાર્યું. એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું, બંને ઉદ્દીપક સરખા જ સમજવા. જેમ કે પાવલોના પ્રયોગમાં કૂતરાની સામે જે છે ને, કૂતરાની સામે શું થાય છે કે ઘંટડીનો અવાજ અને બઝરનો અવાજ બંને કેવા લાગે છે? અને કૂતરાને સેમ લાગે છે, સરખા લાગે છે. તો આને આપણે શું કહીએ છીએ? ઉદ્દીપકનું સામાન્યીકરણ. શું કહીએ છીએ? ઉદ્દીપકનું સામાન્યીકરણ કહીએ છીએ. તો જો આ રહ્યું ઉદ્દીપકનું સામાન્યીકરણ. ઓકે. જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવામાં આવે છે? જે ઉદ્દીપક માટે પ્રાણી અને અનઅભિસંધિત ઉદ્દીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવામાં આવે છે? અભિસંધિત પ્રતિક્રિયા. યાદ રહેશે. ચલો, નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? નોબેલ પારિતોષિક વન એન્ડ ઓનલી એક જ, પાવલોવ. રશિયન શરીર શાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવ. યાદ રહેશે, ઓકે. ચલો, એના પછી શું કહે છે? ક્યાં ગયું પાવલોવ? થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીએ કેટલા પ્રયત્ને શિક્ષણ મેળવ્યું હતું? આપણે બધા જાણીએ છીએ, જગ જાહેર પ્રયોગ છે સાહેબ. શું પ્રયોગ છે? બિલાડી ઉપર 24 પ્રયત્નો થયા. બિલાડી ઉપર કેટલા પ્રયત્નો થયા? તો 24. એ તો આપણે બધાને ખબર છે સાહેબ. પહેલા પ્રયત્ન કેટલા સેકન્ડ થયા હતા? પહેલા પ્રયત્ન. અને 24માં પ્રયત્ન કેટલા? 10. બિલાડીએ શિક્ષણ મેળવી લીધું હતું આટલા 24 પ્રયત્નોની અંદર. ઓકે. ચલો, એના પછી કહે છે થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગોમાં બિલાડીએ 24 પ્રયત્ને શિક્ષણ મેળવ્યું હતું. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કર્યા? આ ફરીથી આવ્યો પ્રશ્ન. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કર્યા હતા? થોર્નડાઇકે. અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર બધાને ખબર છે શાની વ્યાખ્યા છે? શાની છે? શિક્ષણ. અનુભવ, પ્રયત્ન કે મહાવરાના કારણે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર, આને શું કહેશું? શિક્ષણ. બરાબર. આ સીટી મોર્ગનની વ્યાખ્યા છે ભાઈ. કોની વ્યાખ્યા છે? સીટી મોર્ગન. આપણે ચેપ્ટર નંબર 2 પહેલા જ પેજ ઉપર આપેલી છે વ્યાખ્યા, ટીક બી કરાવેલી છે આપણે. બરાબર. એના પછી કહે છે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવામાં આવે છે? કેવું? અલા, જે પ્રાણી માનવ બાળ છે, માણસનું બાળક છે, જેવું જન્મ લે છે તરત જ કઈ ક્રિયા કરે છે? રોવાની ક્રિયા કરે છે, રડવાની ક્રિયા કરે છે. ગાયનું વાછરડું પોતે જન્મતાની સાથે પોતે પોતાના પગ ઉપર ઊભું થઈને પોતાના માતાને આંચળે લાગીને પોતે શું કરે છે? ખોરાક ગ્રહણ કરે છે. આ કોઈએ એને શીખવાડ્યું હતું? ના. તો આ બધી આવી જે પ્રક્રિયાઓ છે ને એને સાહજિક પ્રક્રિયા કહેવાય, અથવા કેવું વર્તન કહેવાય? સાહજિક વર્તન. તો અહીંયા ઓપ્શન એટલે કે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને સાહજિક વર્તન કહે છે. અને શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા, જેમ કે એક્ઝામ્પલ તરીકે આ પ્રશ્નનો કહેવાનો મતલબ એવો છે કે પાવલોના પ્રયોગની અંદર આપણે કૂતરાને શિક્ષણ આપ્યું. શું શિક્ષણ આપ્યું? કે ઘંટડી વાગે ત્યારે તારે શું કરવાનું? સલાઈવા કરવાની, લાળ પાડવાની. બરાબર. આ શિક્ષણ આપ્યું. પણ અને ઘંટડી વાગશે એટલે તને શું મળશે? ખોરાક મળશે. તો કૂતરું પોતે ખોરાક મેળવવાની આશાની અંદર પોતે સલાઈવા કરતું હતું. તો હવે માત્ર ને માત્ર એકલી ઘંટડી વગાડ 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 કરવામાં આવે અને જો ખોરાક એના બદલામાં ન આપવામાં આવે તો શું કૂતરું પોતે એ પ્રક્રિયા ચાલુ રાખશે? એ શિક્ષણ એનામાં જોવા મળશે ના. તો એ શિક્ષણ ભૂલી જાય છે. અને ભૂલી જવાની ક્રિયા એટલે કે વિલોપન. ભૂલી જવાની ક્રિયા એટલે શું? યાદ રહેશે, ઓકે. ચલો, આની અંદર શું કહે છે? શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા અને શું કહે છે? તો વિલોપન.
અભિસંધાન દ્વારા શિક્ષણ એ કયા વાદ ઉપર આધારિત છે? કયા વાદ ઉપર આધારિત છે? કયા વાદ ઉપર આધારિત છે? સાહચર્યવાદ. કયા વાદ ઉપર આધારિત છે? સાહચર્યવાદ. કોના મતે અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી? શબ્દ અડધો લખ્યો છે આનો, તમને થોડાક મિસગાઈડ કરવા માટે. આવો આખો શબ્દ આનો આવો છે કે કોના મતે પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી? પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી આવું કોણ કહે છે? હાર્લો. કોણ કહે છે? કોણ કહે છે? કોણ કહે છે? હાર્લો. ઓકે, ક્લિયર? ચલો, ક્યાં ગયા હાર્લો ભાઈ? હારે. ચલો, એના પછી આવે છે આસપાસના પર્યાવરણ સાથે કામ પાર પાડવા માટે પ્રાણી કે વ્યક્તિએ શું મેળવવું જરૂરી છે? ધીરજ, શિક્ષણ, તાકાત કે સર્વોપરિતા? તો આપણે આજુબાજુના લોકોને સમજવા પડે, આજુબાજુના પરિસ્થિતિને સમજવી પડે, આજુબાજુના લોકો સાથે એડજસ્ટ થવું પડે. એના માટે શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી છે. ઓકે, એના પછી કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું છે? એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી લેજો કે નોબેલ પારિતોષિક વિજેતા એટલે કે પાવલો. તમારે કોઈ બીજા મનોવૈજ્ઞાનિક આ ચેપ્ટર આ બુકની અંદર છે નહીં કે જેમને નોબેલ મળ્યું હોય. તો આપણા કોણ છે? પાવલો. યાદ રહેશે? ઓકે, ચાલો. કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર, આ બી ફરીથી પ્રશ્ન આવ્યો છે કે જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવામાં આવે છે? સાહજિક. અને અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી પરિવર્તન, એને શું કહીએ છીએ આપણે? શિક્ષણ. ઓકે, આ સેક્શન બી ના પ્રશ્નો આ પ્રમાણે છે. ઓકે, ચલો આગળ જઈએ. હવે ચેપ્ટર નંબર એના આગળના ચેપ્ટર નંબર 1 અને 2 ના શોર્ટ ક્વેશ્ચન આટલે સુધી છે. અને પછી સેક્શન સી, ડી અને ઈ. આની અંદર ઈ ની અંદર પ્રશ્નો વધારે છે. એનું કારણ એક જ છે, કારણ કે તમારે જે સેક્શન તૈયાર કરવાનો છે ને, સેક્શન ઈ, આખો સેક્શન ઈ આટલા જ પ્રશ્નો સિવાય બીજો કોઈ બહારનો આવશે નહીં. આ પ્રશ્નો સિવાય એક પણ શબ્દ બહારનો નહીં આવે. સેક્શન ઈ માં તમારો આખો વિષય 20 માર્ક્સનો સેક્શન આટલા પ્રશ્નોમાંથી તૈયાર થઈ જશે. 20 માર્ક્સ તૈયાર કરો 9 પ્રશ્નો લઈને. યાદ રહેશે? ઓકે, ચલો. અને એક જોરદાર વાક્ય લખેલું છે નીચે, આજનું વાંચન ભવિષ્યની તૈયારી. આજે જો તમારી તૈયારી મહેનત કરશો એ કોના માટે હશે? ભવિષ્ય માટે. બરોબર? ચલો ભાઈ, હવે ચેપ્ટરની વાત કરીએ. ચેપ્ટર નંબર 3, બુદ્ધિ. બધા લોકો આને ઓળખે છે ભાઈ. બુદ્ધિ સમગ્ર જગતનો એક એવો વિકલ્પ કે જેના વગર દુનિયા ચાલે નહીં. તો પહેલો જ એમસીક્યુ આજે વાંચીએ આપણે. શું કહે છે? વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો હતો? એબિંગહોસ. આપણને બધાને યાદ છે કે કઈ સાલની અંદર આને પ્રયોગ કર્યો, કોશિશ કરી હતી બુદ્ધિની વ્યાખ્યા આપવાની? 1879 ની અંદર. યાદ છે? 1879 ની અંદર એબિંગહોસ નામના મનોવૈજ્ઞાનિકે વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની સર્વપ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કરેલો છે. યાદ રહેશે? 1879 માં બીજી એવી કઈ ઘટના બની હતી? યાદ છે ને? કઈ? જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલ્હેલ્મ વોન્ટ નામના મનોવૈજ્ઞાનિકે મનોવિજ્ઞાનની સર્વપ્રથમ પહેલી પ્રયોગશાળાની સ્થાપના કરી હતી. યાદ છે? જર્મનીના લિપ્ઝિગ શહેરમાં કઈ મનોવિજ્ઞાનની સર્વપ્રથમ પ્રયોગશાળા 1879 માં બની હતી. અને કોણે બનાવી હતી? વિલ્હેલ્મ વોન્ટ. અને 1879 ની અંદર એબિંગહોસે પણ પોતે શું કરેલું છે? બુદ્ધિની સર્વપ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયાસ કરેલો છે. બરાબર? એના પછી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે આપ્યું? કોણે આપ્યું?
વિલિયમ સ્ટર્ને આપ્યું છે. કોને આપેલું છે? સ્ટર્ન. ક્યારે આપ્યું? 1912. ક્યારે? 1912 માં. યાદ રહેશે? એક એક પ્રશ્નની સાથે બીજા અન્ય ઘણા બધા પ્રશ્નો પણ તમારે અહીંયા રિપીટ થતા જાય છે. ઓકે. આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા મગજના કયા ખંડમાં જોવા મળે છે? પ્રશ્ન કે છે કયો ભાગ જવાબદાર છે? કયો ભાગ જવાબદાર છે? કયો ભાગ જવાબદાર છે? કયો ભાગ જવાબદાર છે? કયો? કયો? પશ્વખંડ. કયો જવાબદાર છે? પશ્વખંડ નહીં આવે મિત્રો. કોને કીધું તમને? આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા મગજના અગ્રખંડમાં આવે, પશ્વખંડ નહીં આવે. સમજ પડે છે ને? તો અગ્રખંડ આવશે આની અંદર. ઓકે. અને ઘણા બધા વિદ્યાર્થીઓની બુકની અંદર આઈએમસીક્યુ આપેલો છે. આ એમસીક્યુ ની અંદર કદાચ છેલ્લો ઓપ્શન હાઇપોથેલેમસ આપેલો હશે. એ હાઇપોથેલેમસ ને હટાવીને તમે અગ્રખંડ આ ઓપ્શન ની અંદર લખી દેજો, જો જૂની બુક હોય તો. અને નવી બુક હશે તો એની અંદર તો સાહેબ બદલીને આપેલું જ છે. બરાબર. એના પછી કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં કહેવામાં આવે છે? સામાન્ય બુદ્ધિઆંક 90 થી આને શું કહેવામાં આવે છે? સામાન્ય બુદ્ધિઆંક. સામાન્ય બુદ્ધિઆંક કેટલો? 90 થી 109 ને કયા પ્રકારનો બુદ્ધિઆંક કહેવામાં આવે છે? સામાન્ય બુદ્ધિઆંક. વેરી ગુડ. ચલો હવે એના પછી શું કહે છે? માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો આપણે જાણીએ છીએ કે એક કસોટી આપણી સામે રજૂ કરવામાં આવે એની અંદર 6 પ્રશ્નો હોય છે. કેટલા પ્રશ્નો હોય છે? 6. અને એક પ્રશ્ન બરાબર કેટલા મહિના? 2. તો ટોટલ 6 પ્રશ્નો બરાબર કેટલા મહિના? 12 મહિના જોવા મળે છે. તો મતલબ કે એક પ્રશ્ન બરાબર કેટલા માસ? 2. આનો આન્સર શું આવશે? 2. ઓકે. ચલો સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી આપણે બધા જાણીએ છીએ. સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી છે? આપણે બધા જાણીએ છીએ. સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી એટલે કે બીને સાયમનની બુદ્ધિ કસોટી જે ફ્રેન્ચ ભાષામાં હતી, જેનો 1916 માં આપણા અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર કોણ? પ્રોફેસર LM ટર્મને પોતે અંગ્રેજી ભાષાની અંદર ટ્રાન્સલેટ કરી હતી. યાદ છે? ઓકે. તો જો અહીંયા ઓપ્શન આવી રીતે આપેલો છે, સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટીની અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરી? તો પ્રોફેસર ટર્મને. મનોદુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? માનસિક રીતે પડકારરૂપ ધરાવતા લોકો, યાર માનસિક રીતે પછાતપણું ધરાવતા લોકો, કેટલો બુદ્ધિઆંક? 70 થી નીચે. જેનો બુદ્ધિઆંક 70 થી નીચે હોય એ લોકો કેવા હોય? માનસિક રીતે પછાતપણું ધરાવતા હોય છે. હવે રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી? રેવને કઈ બુદ્ધિ કસોટી આપી હતી? 1936 માં. 1936 ની અંદર કઈ બુદ્ધિ કસોટી આપી હતી? બિનશાબ્દિક બુદ્ધિ કસોટી. યાદ છે? બરાબર. પેલું એક તમારે ચિત્ર આપેલું છે બુકની અંદર, એક કેપ્સ્યુલ વાળું, કે તમારે નીચેના 6 ઓપ્શનમાંથી એક કેપ્સ્યુલ ત્યાં અંદર સેટ કરવાની છે. એના ઉપર જે કસોટી આપેલી છે એ કસોટીને કઈ કસોટી કહેવામાં આવે છે? બિનશાબ્દિક બુદ્ધિ કસોટી, જેની રચના રેવને કરેલી છે. જેમાં RPM રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક, બરોબર. અને આ કસોટીની રચના કઈ સાલમાં કરવામાં આવેલી છે? 1936. ક્યાં ગયું? બરાબર. ચલો પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925 માં કોણે શરૂ કર્યો? ભાઈ આને પ્રતિભા સંપન્ન કહેવાય. આવા લક્ષણ હોય તો પ્રતિભા સંપન્ન કહેવાય. આ પ્રતિભા સંપન્ન કેમ છે? આ બધા પ્રશ્નોનું નિરાકરણ લાવવા વાળો પહેલો વ્યક્તિ પ્રોફેસર ટર્મન. 1925 ની અંદર મિત્રો યાદ રાખી લેજો, 1925 માં પ્રોફેસર ટર્મને પોતે શું કર્યું હતું? પ્રતિભા સંપન્ન બાળકનો અભ્યાસ કર્યો હતો. યાદ રહેશે? યાદ રહેશે? ઓકે. ચલો આગળનું જુઓ. કયા મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની બુદ્ધિ બતાવી છે? ભાઈ તમારા જોડે છે ને 5 શું કહેવાય સિદ્ધાંતો છે, અભિગમો છે. 5 અભિગમો. પહેલો અભિગમ કયો? સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. પછી એના પછી બીજો અભિગમ કયો છે? સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. એના પછી ગિલફોર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. એના પછી ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત, જે 8 બુદ્ધિઓ બતાવે છે. ગાર્ડનર છે ને, ગાર્ડનર એ બુદ્ધિના કેટલા પ્રકાર બતાવે છે? 8 પ્રકાર. તો અહીંયા જો કે છે ને કે બુદ્ધિ કયા મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની બુદ્ધિ સૂચવી છે? તો
ગાર્ડનરે. અને એના પછી છેલ્લા આપણા ભારતના મનોવૈજ્ઞાનિક કોણ? જેપી દાસ, જગન્નાથ પ્રસાદ દાસ, જેમણે કયો સિદ્ધાંત આપ્યો છે? પાસ સિદ્ધાંત, PASS. ઓકે, ચલો એના પછી બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો છે? કોણે આપેલો છે? કોણે આપેલો છે? સ્ટર્નબર્ગે આપેલો છે. યાદ રાખી લેજો, બુદ્ધિ અંગેનો ત્રિપુટીનો સિદ્ધાંત સ્ટર્નબર્ગે આપેલો છે. એના પછી આગળનો પ્રશ્ન જોઈ લઈએ. બુદ્ધિનો આયોજન ધ્યાન પ્રક્રિયાનો પાસ સિદ્ધાંત કોણે આપ્યો છે? પાસ સિદ્ધાંત આવેલો, હમણાં હાલ જ વાત કરી. કોણે? જેપી દાસ, જગન્નાથ પ્રસાદ દાસ. ક્યાં છે? ઓકે. એના પછી કયા પ્રકારની બુદ્ધિનો સંબંધ જીવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે? હવે જો આમાં શબ્દ છે ને, જીવ સૃષ્ટિ અને વનસ્પતિ. વનસ્પતિ મતલબ કે ખેતી ક્ષેત્ર સાથે, અથવા તો નૈસર્ગિક સાથે, અથવા તો જંગલો સાથે જોડાયેલું હોય. તો સાહેબ, ખેતી જંગલોની વધારે પડતી માહિતી કોના જોડે વધારે હોય? તો જેના જોડે નૈસર્ગિક બુદ્ધિ હોય એવા વ્યક્તિ જોડે ને. કુદરતી સંપદાની બુદ્ધિ, કુદરતી સંપદાને ઓળખવા માટેની બુદ્ધિ જેના જોડે હશે ને, એ વ્યક્તિ આ પ્રકારની બુદ્ધિ વધારે ધરાવતો હશે. તો એવી બુદ્ધિ એટલે કે નૈસર્ગિક બુદ્ધિ. કયા પ્રકારની બુદ્ધિમાં સંબંધ જીવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે? તો કઈ બુદ્ધિ? નૈસર્ગિક. લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે ભાઈ? ભાષાકીય. લેખકોમાં કઈ બુદ્ધિ જોવા મળશે? અને છેલ્લે નીચેનામાંથી કઈ વ્યક્તિમાં અવકાશીય બુદ્ધિ વધારે હોવી જરૂરી છે? અવકાશીય બુદ્ધિ. ઓપ્શન શું કહે છે? શિલ્પીઓમાં, અભિનેતાઓમાં, તર્કશાસ્ત્રીઓમાં કે વન પ્રવાસીઓમાં? તો હું કહીશ કે શિલ્પીઓમાં. કોનામાં? શિલ્પીઓમાં. શિલ્પી પોતે પથ્થરને જોઈને પોતે એ પ્રકારની, કેવા પ્રકારની આકૃતિ બનાવવાની છે, કેવા પ્રકારની મૂર્તિ બનાવવાની છે, એ પોતે પોતાના વિચારોથી વિચાર્યા બાદ એ આખા પથ્થર ઉપર, એક જ પથ્થરને કોતરીને શું કરે છે? એક આકારની મૂર્તિ બનાવે છે. એના પછી શું છે પ્રશ્ન પહેલો? શરીરના અંગોના સુમેળભર્યા હલનચલન કરવા અને તેમની દક્ષતા કેળવવા કયા પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે? તો દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ. અંગ મરોડ પર દક્ષતા કેળવવા માટે રમતવીરો, નૃત્યકારો પોતાના શરીરને એવી રીતે વાળે છે કે જેથી એટ્રેક્ટિવ લાગે. એટલે કે છે કે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ. ઓકે. એના પછી કે છે છાપેલું વાક્ય વાંચતી વખતે એક પછી એક શબ્દ પર વારાફરતી ધ્યાન આપીએ છીએ. આ સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે? કઈ ક્રિયાઓ થાય છે? ક્રમબદ્ધ પ્રક્રિયા. લાઇનસર. જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે તમારી બુકની અંદર શબ્દો વાંચો છો, એ શબ્દો અસલમાં તો કોણ છે? કક્કો છે ને. હવે કક્કાના શબ્દોને એક સાથે તમે જોડીને એના શબ્દોનું આયોજન કરો છો, અને શબ્દોનું આયોજન કરીને તમે એને સમજવાની કોશિશ કરો છો. તો એક ક્રમબદ્ધ પ્રક્રિયાથી તમે આગળ વધો છો. સમજાય છે? હવે એના પછી કહે છે બુદ્ધિના 3 પ્રકારો કોણે આપેલા? બુદ્ધિના 3 પ્રકારો સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત છે. બુદ્ધિના 3 પ્રકારો આપનાર કોણ? સ્ટર્નબર્ગ. કોણ? સ્ટર્નબર્ગ. એના પછી બુદ્ધિ આંકનો ખ્યાલ કોણે આપ્યો? બુદ્ધિ આંક. બુદ્ધિ આંકનો ખ્યાલ મિત્રો, જો સિમ્પલ વસ્તુ છે યાર. બુદ્ધિ આંક. રેવન ક્યાંથી આવશે આમાં? બુદ્ધિનું સૂત્ર કોણે આપ્યું છે? વિલિયમ સ્ટર્ને. તો બુદ્ધિ આંકનો ખ્યાલ બી કોણે આપેલું છે? વિલિયમ સ્ટર્ન. અને કયા મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુદ્ધિ કસોટી વિખ્યાત છે? અશાબ્દિક બુદ્ધિ કસોટી. અશાબ્દિક, જેમાં શબ્દોનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી, જેમાં રેવનની અશાબ્દિક બુદ્ધિ કસોટી. કઈ? રેવનની. બિનશાબ્દિક કો કે અશાબ્દિક કો, બંને એક જ મતલબ છે આનો. તો કઈ આવશે? સોરી, એ જ છે ને. ઓકે, રેવન. શૈક્ષણિક ક્ષેત્રે વપરાતી બુદ્ધિ કસોટી અશાબ્દિક કસોટી કોણે આપી? તો એનો એ જ પ્રશ્ન છે, રેવન. અને વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ, પહેલો જ પ્રશ્ન હતો, કોણે સૌથી પહેલી વ્યાખ્યા આપવાનો પ્રયાસ કયા મનોવૈજ્ઞાનિક કર્યો હતો? કોણે કર્યો હતો? કોણે કર્યો હતો? એબિંગહોસ. એના પછી
માનસિક પડકાર રૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો છે? માનસિક રીતે પછાત હોય એવા 70 થી નીચે. અને પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 130 કરતા વધારે. બરોબર. આના આ શોર્ટ ક્વેશ્ચન હતા. સાથે સાથે એમસીક્યુ હતા. સાથે સાથે બીજા શોર્ટ ક્વેશ્ચન તમારા સામે રજૂ કરેલા છે. બરોબર. તો આગળનું જોઈ લો ને. તમારે સેક્શન ઈ ની અંદર આમ તો 4 ચેપ્ટર આવે છે. સેક્શન ઈ માં પહેલું, બીજું, ત્રીજું અને 8મું તમારી બ્લુપ્રિન્ટ પ્રમાણે કહી રહેલું છે કે આટલા ચેપ્ટર આવે છે. તો આ ચેપ્ટરની અંદરથી તમે 3 ચેપ્ટર તૈયાર કરશો ને તો ચેપ્ટર નંબર 3 ની અંદર બી સેક્શન ઈ માં આવશે પ્રશ્ન. ચેપ્ટર નંબર 3 માંથી પણ સેક્શન ઈ માં આવશે અને 8મા ચેપ્ટરમાંથી પણ તમારે ઈ માં પ્રશ્ન આવશે. પણ ખાસ વસ્તુ વધારે પડતું જો ભાર મૂકવાની વાત કરું ને તો પહેલા ને બીજા ચેપ્ટર ઉપર તમે વધારે ભાર મૂકશો કે જેના કારણે તમારે ત્રીજા ચેપ્ટરને પણ ધ્યાનમાં ના લેવું પડે. પણ જો એવું બને કે તમારે ટાઈમ છે અને વધારે તૈયારી કરવી છે તો તમે આ પ્રશ્નો પણ તૈયાર કરી શકો છો. અને હા, પ્રશ્નો કરવાના જ છે તૈયાર. કેમ? કારણ કે સેક્શન ડી ની અંદર પણ બોર્ડ વાળા પોતે આ રીતે પ્રશ્નો પૂછતા હોય છે. તો થોડુંક ધ્યાન આપીને આ પ્રશ્નો પણ તૈયાર કરી લેવા રહેશે. ઓકે, એટલે સુધી આજે આપણે રાખીએ છીએ ને આ સેક્શન બી પછી આપણે નેક્સ્ટ ટર્મની અંદર લઈને આવશું.